તો સુરત જિલ્લા પોલીસ દ્વારા ધર્માંતરણના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સરકારી સ્કૂલના આચાર્ય શિક્ષકો જ ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હોવાનો આક્ષેપ છે। સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા। આદિવાસી વિસ્તારોમાં ટ્રસ્ટ બનાવીને ધર્માંતરણ કરાવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। અંદાજિત 20થી વધુ લોકોનું ધર્માંતરણ કરાયાનું તપાસમાં બહાર આવ્યું। સુરત ગ્રામ્ય પોલીસે ચેરિટી કમિશનર પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે। ટ્રસ્ટની આર્થિક લેતી દેતીની તપાસ ચાલુ છે તેવું સુરત એસપી રાજેશ ગઢિયાનું કહેવું છે। સરકારી મંજૂરી વગર ટ્રસ્ટ ચલાવનારા શિક્ષકો સામે ખાતાકીય તપાસની પણ ભલામણ કરાઈ છે। આદિવાસી વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલાનું ધર્માંતરણ થયું તેની યાદી પર કામ થઈ રહ્યું છે। અને આ ટ્રસ્ટની અંદર ફંડિંગ ક્યાંથી થતું હતું, શું શું વિગતો છે, એના જે ટોટલ 11 મેમ્બર છે એમની પણ વિગતવાર તપાસ થઈ રહી છે। એ મેમ્બર પૈકી પણ 2 વ્યક્તિ સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તો એક સરકારી કર્મચારી તરીકે આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ એમના જે પ્રાથમિક શિક્ષણાધિકારી છે એમને પણ આ બાબતનું ધ્યાન દોરવામાં આવેલું છે। થોડા દિવસ અગાઉ એક યુવતીની ફરિયાદને આધારે સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને ખ્રિસ્તી પાસ્ટર તરીકે કામ કરતા રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની તપાસ દરમિયાન જ આ ખુલાસાઓ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો આ ખ્રિસ્તી પાસ્ટરનો પુત્ર અંકિત ચૌધરી માંડવીમાં ન્યૂ લાઈફ ક્લિનિક ચલાવતો હતો। તેણે 2 વર્ષ સુધી લગ્નની લાલચ આપી એક યુવતીનું શોષણ કર્યું। અંકિત સાથે લગ્ન માટે યુવતીએ તેના કહેવા પ્રમાણે ધર્મ પરિવર્તન કર્યું, પરંતુ ત્યારબાદ આરોપી અંકિતે દબાણ કર્યું કે યુવતીનો આખો પરિવાર ધર્મ પરિવર્તન કરે। ત્યારબાદ કંટાળીને યુવતીએ અંકિતની સામે દુષ્કર્મની અને તેના પિતા રામજી ચૌધરી સામે ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરી। પ્રાથમિક તપાસમાં જ રામજી ચૌધરી ધર્મ પરિવર્તનનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું। તે ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છે। તે ભોળી આદિવાસી પ્રજાને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવતો હોવાનો આક્ષેપી છે। ત્યારે મુખ્ય આરોપી અને તેના મળતિયા અન્ય કોના સંપર્કમાં છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। એ આરોપી અને એના મળતિયા અન્ય આરોપીઓ છે એ કોના સંપર્કમાં છે, અન્ય કોઈ વ્યક્તિને ભોળવી લલચાવી અને આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરેલ છે કે કેમ, એ પ્રકારની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આની અંદર કોઈ પણ વ્યક્તિ ઇન્વોલ્વ હશે તો એની વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે।